હવે મોરબીમાં ઉમા સંસ્કારધામના લોકાર્પણનો 3 દિવસનો સમારંભ સંપન્ન થયો। મોરબીમાં પાટીદાર સમાજના 471 થી વધુ દાતાઓનું સન્માન કરાવાયું। પાટીદાર અગ્રણી જયસુખ પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા। હવે તે જ સમયે જયસુખ પટેલની મોદક તુલા પણ કરવામાં આવી। મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના કેસના આરોપી છે જયસુખ પટેલ। મોરબીમાં પ્રવેશવા કોર્ટે જયસુખ પટેલને 3 દિવસની છૂટ આપી હતી અને જયસુખ પટેલના મોરબીમાં પ્રવેશ પર પ્રતિબંધ છે, પરંતુ પાટીદાર આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા અને તે જ સમયે તેમની મોદક તુલા કરવામાં આવી હતી। નિલેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। નિલેશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, જે રીતે ઉમા સંસ્કાર ધામને મોરબીની અંદર બનાવવામાં આવ્યું છે તે પાટીદાર સમાજના લગ્નોના ખોટા ખર્ચાને અટકાવવા માટે ખાસ બનાવવામાં આવ્યું છે અને એનું 3 દિવસીય લોકાર્પણનો જે કાર્યક્રમ હતો કાલે એનો 3જો દિવસ હતો અને 3 દિવસથી જયસુખભાઈ પટેલ જે છે એ મોરબીમાં હતા અને આ કાર્યક્રમમાં હતા। તેને લઈને એક સવાલ ઉભો થયો હતો કે જયસુખભાઈ ઝુલતા પુલ કેસના આરોપી છે અને છતાં પણ તેઓ આ કાર્યક્રમમાં કેવી રીતે હાજર રહ્યા, પરંતુ જ્યાં સુધી જાણવા મળી રહ્યું છે તેઓ તેને 3 દિવસની કોર્ટ દ્વારા સ્પેશિયલ પરમિશન આપવામાં આવી હતી અને તેને લઈને જયસુખભાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રમાણેની માહિતી સામે આવી રહી છે। આ જે સમાજનો કાર્યક્રમ હતો એમાં 471 જેટલા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને પાટીદાર સમાજમાં જે દાન આપતા છે જયસુખભાઈ જે પટેલ છે તેને મોદક તુલા એમની કરવામાં આવી હતી। એટલે એક પ્રકારે સમાજ દ્વારા તેમને અહોભાવ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ જે તે ઝુલતા પુલ કેસના આરોપી હોવાના કારણે આ પ્રકારના એક સવાલો પણ ઉભા થયા હતા। અંકિત જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો જયસુખ પટેલને આમ તો અહીંયા આવવા પર પ્રતિબંધ છે, પરંતુ 3 દિવસની છૂટ મળી છે અને આ કાર્યક્રમમાં તેમની મોદક તુલા કરવામાં આવી છે। મોરબીમાં પાટીદાર સમાજના 471 થી વધુ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું છે, જેમાંના એક જયસુખ પટેલ પણ છે અને તેમની આ રીતે મોદક તુલા અહીંયા કરવામાં આવી છે। જયસુખ પટેલ પર મોરબીમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે, તેમ છતાં પણ પાટીદાર સમાજના જે દાતાઓમાંના એક છે તેઓ અને તેને પગલે તેમને 3 દિવસ મોરબીમાં પ્રવેશવા પર છૂટ મળી હતી અને તે જ દરમિયાન તેમને અહીં મોદક તુલા કરવામાં આવી છે। મોટી સંખ્યામાં અન્ય અગ્રણી જે પાટીદાર અગ્રણીઓ છે તે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને તે જ સમયે આ તમામ અગ્રણીઓની હાજરીમાં જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી છે। ઉમા સંસ્કારધામના લોકાર્પણનો 3 દિવસીય સમારંભ હતો જે સંપન્ન થયો અને તે દરમિયાન આ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી છે। મોરબીમાં ઉમા સંસ્કારધામના લોકાર્પણનો 3 દિવસનો કાર્યક્રમ હતો જે સંપન્ન થયો અને અહીંયા 471 થી વધુ દાતાઓનું સન્માન આ રીતે કરવામાં આવ્યું છે।